Hello everyone. Last lecture number 12 we discuss example part 1. Today we will discuss example part 2 in lecture number 13. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. ચાલો મિત્રો આપણે એક્ઝામ્પલની અંદર પાછા આગળ વધીએ. આપણા માટે છે એ ન્યૂ એક્ઝામ્પલ પાછા આપણે આગળના લેક્ચરની અંદર જે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરેલી હતી સેમ એ જ કન્ડિશનને આપણે પાછા ન્યૂ એક્ઝામ્પલ વિશે આપણે આજે ડિસ્કશન કરીશું. તો પાર્ટ 2ની અંદર એટલે કે લેક્ચર નંબર 13ની અંદર આપણે આજે ફરીથી આપણે એક્ઝામ્પલ વિશે છે ડિસ્કસ કરીશું. ચાલો તો સેમ ગયા લેક્ચરની અંદર જે પ્રમાણે મેં તમને ફોર્મ્યુલા યાદ રાખવાનું કીધું હતું, બરાબર એ જ ફોર્મ્યુલા આપણે છે આ લેક્ચરની અંદર આપણે યુઝ કરીશું. ચાલો અહીંયા આપણે જોઈ શકાય છે રકમ અહીંયા આપણે આપેલી છે. એક્ઝામ્પલ 1 અને 2 આપણે છે બંને એક સાથે કન્સિડર કરેલા છે, બરાબર, કારણ કે અહીંયા બંનેનો સમાવેશ છે. આપણે સેમ અહીં કોન્સેપ્ટ એનો છે એટલે આપણે બંનેનું એક સાથે આપણે સોલ્યુશન કરીશું. એમાં એક્ઝામ્પલ 1 માટે આપણે વાત કરીએ. 4 moles ઓફ એન આઈડિયલ ગેસ. કેના માટે આપણું 4 moles એટલે અહીંયા તમને એન આપેલા છે 4 moles, n = 4. આઈડિયલ ગેસ માટે તમને એક્સપાન્ડ કરેલું છે આઇસોથર્મલી ફ્રોમ 1 liter ટુ 10 liter એટલે વોલ્યુમ તમને આપેલું છે, બરાબર. શું આપેલું છે તો કે V1 એટલે કે V1 એટલે કે 1 લીટરમાંથી 10 લીટરમાં એટલે કે 1માંથી 10માં કન્વર્ટ થાય એટલે V1 એટલે કે 1 લીટર આપણે એપ્લાય કરી શકાય અને V2 = 10 લીટર. ઓકે મિત્રો, હવે તમને ટેમ્પરેચર આપેલું છે કેલ્વિનની અંદર એટલે આપણે અહીંયા એને સેલ્સિયસમાં નથી આપેલું, ઓલરેડી કેલ્વિનની અંદર છે ને એ લોકોએ ટ્રાન્સફર કરીને આપ્યું છે એટલે 300 કેલ્વિન ટેમ્પરેચર. કેલ્ક્યુલેટ શું કીધું છે ફ્રી એનર્જી, આરની વેલ્યુ પણ આપણે આપેલી છે અહીંયા 1.987 કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. ઓકે, શું ફાઇન કરવાનું કીધું છે ડેલ્ટા જીની વેલ્યુ તમને ફાઇન કરવાની કીધી છે. ફ્રી એનર્જી ફોર આઈડિયલ ગેસ માટે છે તો વોલ્યુમની જે વાત થઈ છે તો વોલ્યુમ માટેનું આપણી પાસે ઇક્વેશન છે કે જે ફ્રી એનર્જી ફાઇન કરવા માટેનું આપણી પાસે ઇક્વેશન તો કે ડેલ્ટા જી = 2.303 nRT. કારણ કે અહીંયા આપણે એન આપણે કન્સિડર કરવો પડશે કારણ કે 4 મોલ્સની અહીંયા વાત થઈ છે. nRT log શું હતો તો કે V1/V2. આ પણ આપણે ફોર્મ્યુલા આવી ગયેલું છે આઈડિયલ ગેસ માટેનું, બરાબર. ડેલ્ટા જી = 2.303 nRT log V1/V2, રાઈટ. ચાલો ડેલ્ટા જી = વેલ્યુ આપણે એપ્લાય કરીએ. n = 4, r = શું થશે 1.987 × 300 log 1/10. ઓકે, ડેલ્ટા જી = શું જોવા મળશે 549127 log અહીંયા આપણે આટલાનું સિમ્પ્લિફાય કર્યું ત્યારે આપણે એટલી વેલ્યુ છે જોવા મળેલી. log 1/10, 10ને આપણે ઉપર લઈ જાય 10⁻⁻1. કોઈ પણ આધાર નહીં હોય તો કેટલો હશે ત્યાં 10 એટલે ઘાતની ઘાત ક્યાં આવશે આગળ એટલે શું જોવા મળશે ત્યાં -1. log 10⁻10 એટલે શું થઈ જશે સિમ્પલી 1 × 1 એટલે કે શું જોવા મળશે -1. ચાલો -1 છે આની સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું એટલે શું જોવા મળશે માઇનસ વેલ્યુ આપણે ખાલી જોવા મળશે. એટલે અહીંયા વેલ્યુ આપણે મળી ગઈ. શેની વેલ્યુ મળી ડેલ્ટા જીની વેલ્યુ. ઓકે, ડેલ્ટા જીની વેલ્યુ છે અહીંયા આપણે ફાઇન કરી શકાય છે -549127 કેલરી. ઓકે, ચાલો સેમ આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ છે સેકન્ડ એક્ઝામ્પલ. સેમ આના જેવું જ એક્ઝામ્પલ છે આપણે વાત કરવાની છે એની અંદર. ચાલો 2 moles ઓફ એન આઈડિયલ ગેસ એટલે કે n = કેટલા આપેલા છે અહીંયા 2. અહીંયા ટેમ્પરેચર કેટલું આપેલું છે અહીંયા
અહીંયા પ્રેશરની વાત કરવામાં આવી છે એટલે કે P1 કેટલું છે 1, P2 કેટલું છે 0.1. રેડી, રાઈટ. ચારે જે આપણે છે એ વેલ્યુ આપણે મૂકી દે. ડેલ્ટા જી છે આપણે ફાઇન કરવાનો છે. ચાલો તો આપણે સેમ આ જ ઇક્વેશન આપણે એપ્લાય કરી. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 2.3 nRT log. અહીંયા શું આવશે P2/P1. રેડી, કારણ કે આનાથી ઓપોઝિટમાં હતું. અહીંયા V1/V2 હતું, અહીંયા P2/P1. સેમ P2ની વેલ્યુ આપણી પાસે છે, P1ની વેલ્યુ છે, Nની વેલ્યુ છે, Rની વેલ્યુ છે અને Tની વેલ્યુ છે. Rની વેલ્યુ જો આપણી પાસે ન હોય તો આપણે આ જ વેલ્યુ સેમ છે અહીંયા આપણે લઈ શકાય છે. બરાબર, કોઈ કન્ડિશન એપ્લાય ન કરેલી હોય તો આપણે એ વેલ્યુ કોઈ પણ આપણે વેલ્યુ એની અંદર લઈ શકાય છે. આપણે આ વેલ્યુ છે આપણે આની અંદર આપણે એપ્લાય કરી દઈશું. N કેટલા આપેલા છે અહીંયા 2 મોલ્સ માટે વાત કરવામાં આવી છે એટલે મલ્ટીપ્લાય 2. R 1.987, T 300 log P2 કેટલું છે 0.1, પેલું 1. ચાલો સિમ્પ્લિફાય કરીએ આગળ. 2745.64 log 0.1 ને આપણે કઈ રીતના લખી શકાય 1/10. 1/10 સેમ આ જ કન્ડિશન આવી તો એને આપણે શું લખી શકાય 10⁻⁻1. 10⁻⁻1 તો એની વેલ્યુ કેટલી આવે છે -1. તો અહીંયા આગળ કેટલી આવશે -1. આની સાથે મલ્ટીપ્લાય કરી દો, વેલ્યુ કેવી જોવા મળશે માઇનસ કેલરી. ઓકે, સેમ બંને છે એ સેમ જ છે. અહીંયા આપણે જે વાત કરવામાં આવી છે વોલ્યુમ, અહીંયા આપણે જે વાત કરવામાં આવી છે એ પ્રેશર. પણ કોન્સેપ્ટ એટલે યાદ રાખવાનું છે વોલ્યુમની અંદર V1/V2, પ્રેશરની અંદર P2/P1. ઓકે, એટલે આ એક છે કોન્સેપ્ટના ભૂલે ખાસ કરીને જોજો. રકમ આપણે શું કહેવા માંગે છે પ્રેશર વિશે અહીં ડિસ્કસ કરવાની કહે છે. અહીંયા આપણે વોલ્યુમ એટલે કે લીટરની અંદર આપણે વાત કરવા માંગીએ છીએ. અહીંયા લીટરમાં આપણે લીટરની અંદર ડિસ્કસ કરેલી છે. અહીંયા આપણે પ્રેશર માટે આપણે P2/P1, વોલ્યુમ માટે આપણે V1/V2 યુઝ કરેલું છે. રાઈટ, તો બંને એક્ઝામ્પલ છે આપણે એકસાથે એની ડિસ્કસ કરેલી છે. ચાલો મિત્રો, આપણે હવે આનાથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર હવે આનાથી આપણે આગળ વધીએ. રાઈટ, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે હવે આના પછી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. રિએક્શન તમને અહીં આપેલી છે. ત્રણેય કન્ડિશન છે, ગેસિયસ ફોર્મની અંદર છે. ફ્રી એનર્જી ચેન્જ થશે એટલે કે ડેલ્ટા જી ચેન્જ થશે કેટલી ક્યારે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે. આ રિએક્શન માટે તમને ડિસ્કસ કરે છે. બરાબર, ફ્રી એનર્જી છે એ ચેન્જ થશે એ 25 ડિગ્રી સેલ્સિયસ એન્ડ 35 ડિગ્રી સેલ્સિયસ. એના માટે બંનેની વેલ્યુ તમને આપેલી છે 25 ડિગ્રી સેલ્સિયસ માટે અને 35 ડિગ્રી સેલ્સિયસ માટે કિલો જૂલની અંદર. એમાં આપણે હીટ ઓફ રિએક્શન છે આપણે ફાઇન કરવાનું છે એટલે કે ડેલ્ટા એચને આપણે છે એ ફાઇન કરીશું. બરાબર, ચાલો મિત્રો જોઈએ આની અંદર આપણે શું હવે ફાઇન કરવાનું આવે છે. રાઈટ, ઇક્વેશન આપણે પહેલાં જોઈ લીધું છે. નાઇટ્રોજન હાઇડ્રોજન કમ્બાઈન થશે અને એમોનિયા ગેસ છે તમને રિએક્શનની અંદર આપે છે. ઓકે, અને એ રિએક્શન દરમિયાન તો કે ઇક્વેશન પ્રમાણે આપણે જોવા જઈએ ડેલ્ટા જીની વેલ્યુ અહીંયા આપણે આપેલી હશે. બરાબર, શું આપેલી છે ડેલ્ટા જીની વેલ્યુ. રાઈટ, અલગ અલગ વેલ્યુ છે ડેલ્ટા જીની. એમાંથી આપણે ડેલ્ટા એચની વેલ્યુ છે આપણે ફાઇન કરવાની છે. ઓકે મિત્રો, ચાલો એના માટે આપણે એક ઇક્વેશન પહેલાં આપણે જોઈએ એ પહેલાં આપણે છે થોડુંક અહીંયા આપણે જે કોમન ડેટા આપેલો છે કોમન ડેટા આપણે લઈ લઈએ. તો અહીંયા આપણે પહેલાં વાત કરી છે ટેમ્પરેચર. બે અલગ અલગ ટેમ્પરેચર છે. એના માટે આપણે પહેલાં વાત કરીએ T1 માટે. પહેલું આપણે ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે અને આપણે T1 કહીએ. T1 માટે શું આપેલું છે તો કે 25 ડિગ્રી સેલ્સિયસ અને T2 માટે તો કે 35 ડિગ્રી સેલ્સિયસ. 25 ડિગ્રી સેલ્સિયસ માટે તમને શું આપેલું છે ફ્રી એનર્જી એટલે કે ડેલ્ટા જી તમને શું આપેલું છે તો કે -33.09 એન્ડ -28.018 કિલો જૂલ. પણ એ પહેલાં આપણે વાત કરીએ અહીંયા આપણે સેલ્સિયસની અંદર આપેલા છે. આ બંનેને આપણે કન્વર્ટ કેમાં કરવા પડશે કેલ્વિનમાં. કેલ્વિનમાં આપણે ટ્રાન્સફર કરી નાખીએ. 10 આનાથી વધારે થશે
308 કેલ્વિન. ઓકે, T1 આપણે છે ફાઇન કરી લીધું. T1 એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ માટે તમને ડેલ્ટા જી કેટલો આપેલો છે? ડેલ્ટા જી બે અલગ અલગ છે, એટલે કે G1 સોરી ડેલ્ટા નહીં આપણે G1 અને G2, કારણ કે હજી આપણે ચેન્જ એનો ફાઇન કરવાનો છે. G2 માઇનસ G1 જે આપણે કરવાનું બાકી છે. G1 ની વેલ્યુ કેટલી આપી છે? કિલો જૂલ, અને આની વેલ્યુ કિલો જૂલ. બંને છે કિલો જૂલની અંદર એનો સમાવેશ કરેલો છે. બરાબર. ચાલો, આપણે બંનેના યુનિટ છે અહીંયા સેમ છે, કિલો જૂલ, એટલે આપણે એને છે ક્યાંય કન્વર્ટ કરીશું નહીં, કારણ કે કિલો જૂલની અંદર જ છે. આપણે બંનેની આપણે ડિસ્કસ કરી લઈશું. રાઈટ. કેલ્ક્યુલેટર મેં તમને કરવાનું કીધું છે કે ડેલ્ટા એચની વેલ્યુ છે તમારે ફાઇન કરવાની છે. એના માટે આપણી પાસે એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે? ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન. કયું ઇક્વેશન હતું? ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્લસ ટી. શું હતું? ડેલ્ટા એટલે કે એનો વેરિએશન ડીટી પ્રેશરની સાપેક્ષમાં. પ્રેશર છે આપણે કોન્સ્ટન્ટ ત્યારે લીધેલું છે. ઓકે મિત્રો, ઇક્વેશન આપણે જોઈ શકાય છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્લસ ટી. આ બધી વેલ્યુ છે આપણે એની અંદર સમાવેશ થઈ જશે. જોઈએ પહેલાં આપણે ડેલ્ટા જીની વેલ્યુ એટલે કે G2 માઇનસ G1 કરીશું એટલે ડેલ્ટા જી આપણે મળી જશે. ટીની વેલ્યુ આપણે આપેલી છે ટીની વેલ્યુ. બરાબર. ત્યારબાદ ડેલ્ટા જીની વેલ્યુ, ડેલ્ટા એચ તો આપણે ફાઇન કરીશું. ડેલ્ટા જીની વેલ્યુ આપણે શું કરીશું કે ડેલ્ટા જીની વેલ્યુ છે આપણે પહેલાં ફાઇન કરીશું. એની સાપેક્ષમાં આપણે એનું ડેરિવેટિવ કરીશું. ડેરિવેટિવ કરતાં આપણે છે આ આખું ઇક્વેશન મળી જશે. જોઈએ પહેલાં આપણે ઇક્વેશન આને આપણે અત્યારે એ કહી દઈએ નામ, ઇક્વેશન એ. ઓકે, ચાલો મિત્રો, ડેટા આપણી પાસે છે. આપણે પહેલાં છે બ્રેકેટનું આપણે પહેલાં ડિસ્કસ કરી લઈએ. આના બરાબર આપણે શું લખી શકીએ? ડેલ્ટા જી બરાબર G2 માઇનસ G1, અને ટી માટે આપણે શું લખી શકાય? T2 માઇનસ T1. આ બે વેલ્યુ આપણી પાસે છે. G2 માઇનસ G1 શું આપેલી છે? G2 માઇનસ G1 માઇનસ 33.09 અપોન ટેમ્પરેચર 308 298, રાઈટ. માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 33.09માંથી આપણે આ વેલ્યુ આપણે છે બાદ કરીશું, અને એને ડિવાઈડ કરીશું આપણે 10 વડે. કેટલા વડે? કારણ કે 308માંથી આપણે આટલા બાદ કરીએ એટલે આપણે આન્સર મળશે એનો 10 ડિફરન્સ. બરાબર. ચાલો, તો ટોટલ અહીંયા આપણે જે વેલ્યુ જોવા જઈએ એ આપણે કિલો જૂલની અંદર જોવા મળશે, કારણ કે અહીંયા કિલો જૂલ આપેલું છે. આ જે વેલ્યુ આખી આપણને મળશે કિલો જૂલની અંદર વેલ્યુ જોવા મળશે. અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે કેવું થઈ જશે? પોઝિટિવ. બરાબર. ચાલો, પોઝિટિવ વેલ્યુ જોવા મળે છે આપણે આની અંદર. તો ખાસ કરીને આનો જે આન્સર છે આપણે બરાબર એ ફાઇન કરીશું. આન્સર આપણે જે ફાઇન કરીશું એ આન્સર 33 ટોટલ આપેલા છે, એમાંથી 28 જશે એટલે મે બી કદાચ 5ની સમથિંગ આજુબાજુમાં આન્સર મળશે. 5.071 સમથિંગ. બરાબર. એ આન્સર આપણે મળશે કિલો જૂલની અંદર. રાઈટ. ચાલો, હવે અહીંયા જે આપણે વાત કરેલી છે એની સાપેક્ષમાં ડિસ્કસ કરેલી આપણે, પણ ડેલ્ટા જીની આપણે અહીંયા વાત કરીએ છીએ. ડેલ્ટા જી માટે એટલે કે 35 ડિગ્રી એન્ડ સેલ્સિયસ માટે, રાઈટ. 35 ડિગ્રી એન્ડ સેલ્સિયસ માટે એટલે કે 10 ડિગ્રી એન્ડ સેલ્સિયસનું આપણે ઇન્ક્રીઝ થયેલું જોવા મળે છે. એના માટે આપણે પહેલાં વાત જે કરેલી એ ટોટલ જે ઇન્ક્રીઝ થયેલું છે એટલે કે હાઈ વેલ્યુ છે એટલે ડેલ્ટા જી માટે આપણે છે ફાઇન કરીશું કે કારણ કે જ્યારે એ સ્ટાર્ટિંગ હતું 25 ડિગ્રી એટલે ત્યારે એની ફ્રી એનર્જી આપણે સપોઝ કહીએ કે 0 હતી. જ્યારે 35 પહોંચીશ ત્યારે એની અંદર છે એનર્જી ચેન્જ થશે એટલે કે ફ્રી એનર્જી છે આપણે જોવા મળશે -28.018, રાઈટ. તો આ આપણે ઇક્વેશન જે આપેલું છે એની અંદર આપણે વેલ્યુ એપ્લાય કરી ડેલ્ટા જી માટે, કારણ કે 0 હોય ત્યારેમાંથી 0 બાદ કરીએ તો આપણે કોઈ એની વેલ્યુ નહીં મળે. બરાબર. અહીંયા આપવું છે આખી આ જે વેલ્યુ મળેલી છે આખા બ્રેકેટની આપણે અહીં વેલ્યુ મળેલી છે, રાઈટ. ચાલો આપણે એપ્લાય કરીએ. તો એની અંદર ઇક્વેશન નંબર પ્રમાણે જોઈએ, વેલ્યુ છે ચેન્જ થશે કારણ કે 25 ડિગ્રી સેલ્સિયસ માટે ડેલ્ટા જી છે સ્ટાર્ટિંગ હતું એટલે કે એના માટે વેલ્યુ આપણે કન્સિડર કરીએ 0.0. જ્યારે 35 ડિગ્રી સેલ્સિયસ માટે પહોંચે ત્યારે એની વેલ્યુ આપણે જોવા મળે છે એટલી વેલ્યુ. તો જે હાઈ વેલ્યુ છે એ જ આપણે ફાઇન કરીએ.
તો કે એની અંદર ઇક્વેશન 1 પર આપણે એ પ્રમાણે આપણે જોઈએ તો કે માઇનસ ડેલ્ટા જીની વેલ્યુ આપણે જોઈએ કિલો જૂલની અંદર જ છે. ડેલ્ટા એચની વેલ્યુ કંઈ આપેલ નથી, આપણે ફાઇન કરવાની છે. ટી માટે આપણે શું કહી શકાય? ટી માટે આપણે કયો ટી લઈ શકાય? તો કે હાઈએસ્ટ છે ને, ટી માટે આપણે હાઈ. બરાબર, કેના માટે આપણે વાત કરીએ છીએ? આના માટે T2 માટે, કારણ કે ત્યારે એની અંદર છે એનર્જીનો ચેન્જ થશે. અહીંયા બ્રેકેટની અંદર આપણે જે વેલ્યુ ટોટલ કેટલી જોવા મળી? 5.071 કિલો જૂલ. ઓકે મિત્રો, અહીંયા આપણે ડેલ્ટા એચ આનું સિમ્પ્લિફાય કરી નાખશું. ડેલ્ટા એચને સૂત્રનો કરતા કરીશું. જે વેલ્યુ આવશે કેની વેલ્યુ આવશે? ડેલ્ટા એચની વેલ્યુ. રાઈટ, ડેલ્ટા એચની વેલ્યુ છે આપણે અહીંયા જોવા મળશે. તો મિત્રો ડેલ્ટા એચની વેલ્યુ આપણે જે જોવા મળશે, જે કોઈ પણ વેલ્યુ જોવા મળશે એ આપણે વેલ્યુ કેની અંદર જોવા મળશે? તો કે કિલો જૂલની અંદર. તમારી રીતે એક વખત છે સિમ્પ્લિફાય છે કરી લેજો. બરાબર, કારણ કે આપણી પાસે કેલ્શિયમ અવેલેબલ ન હોવાના કારણે આપણે છે એનો આન્સર છે વ્યવસ્થિત ફાઇન્ડ નહીં કરી શકીએ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે છે કિલો જૂલની અંદર આપણે જોવા મળી. રાઈટ, 1 કિલો કેલરી હોય ને, આપણે કહેતા હોય 1 કિલો કેલરી, અહીંયા જૂલની અંદર છે, આપણે કન્વર્ટ કરીશું એને કેલરીની અંદર. જો કેલરીની અંદર કદાચ તમને પૂછે કે ભાઈ કેલરીની અંદર ચેન્જ કરો, તો કેલરીની અંદર આપણે ચેન્જ કરવા માટે જૂલને આપણે કેલરીમાં ટ્રાન્સફર કરવું હોય તો 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 કિલો જૂલ. કિલો છે બે બાજુ સેમ છે એટલે આપણે કિલો કિલો પણ કેન્સલ કરી શકાય. તો 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. આપણી પાસે કેટલા કિલો જૂલ આવ્યા? જે અહીંયા આન્સર આવ્યો છે એ બરાબર અહીંયા એપ્લાય કરીને આપણે કિલો જૂલમાંથી એને કિલો કેલરીની અંદર આપણે ટ્રાન્સફર કરી શકાય. જે વેલ્યુ આવશે ડેલ્ટા એચની તમને કેની અંદર વેલ્યુ મળશે? કિલો કેલરીની અંદર. ઓકે મિત્રો, તો આના માટે આપણે જોઈએ તો ખાસ કરીને ઇક્વેશનની અંદર આપણે એનો છે કોઈ એની સાથે રિલેશન નથી. ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ તો બરાબર. અહીંયા ફ્રી એનર્જીનું જે તમને કીધેલું છે એના બરાબર તમને આપી દીધું છે કે આના બરાબર આપણે આ લઈ શકાય. ફ્રી એનર્જીનો જે ચેન્જ થશે 25 ડિગ્રી સેલ્સિયસમાંથી આપણે 35 ડિગ્રી સેલ્સિયસમાં એ ટ્રાન્સફર થશે. બરાબર, કાંઈ વાંધો નહીં. ચલો આપણે એના પછી હવે છે નેક્સ્ટ એક્ઝામ્પલ વિશે આપણે ડિસ્કસ કરીએ. જે આપણે આગળના લેક્ચરની અંદર જે આપણે લાસિયસ લાઇપ્ટન ઇક્વેશન માટે જે આપણે લીધો સેમ એના જેવો જ આપણે એક્ઝામ્પલ પાછો લઈએ. બરાબર, ચાલો એના માટે આપણે અહીં રકમ આપેલી છે. If the vapor pressure of water at કેટલું આપેલું છે અહીંયા સેલ્સિયસની અંદર? 95 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. જોજો મિત્રો, 95 ડિગ્રી એન્ડ સેલ્સિયસમાંથી અને તમને એક બીજું આપેલું છે અહીંયા 100 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. આ બંનેને આપણે હાઇલાઇટ કરીએ. એના માટે તમને 634 760 mm એ શું કહેવા માગે છે? તો કે પ્રેશર આપેલું છે. બરાબર, એમએમની અંદર તમને પ્રેશર આપેલું છે. કેલ્ક્યુલેટ લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. હીટ એટલે કે આપણે જે વાત કરી પ્રમાણે ડેલ્ટા એચ વીને એટલે કે વેપોરાઇઝેશન ડેલ્ટા એચ વીને આપણે ફાઇન્ડ કરીશું. આજની વેલ્યુ આપેલી છે. ચાલો ડેટા આપણે શું કહેવા માગે? ડેટા આપણે પહેલાં લખીએ. પહેલાં આપણે ટેમ્પરેચર માટે અહીં આપેલો છે T1. કેટલો આપેલો છે? 95 ડિગ્રી એન્ડ સેલ્સિયસ. કન્વર્ટ કરીશું આપણે કેલ્વિનની અંદર, કારણ કે અહીંયા યુનિટ આપેલું છે આપણે કેલ્વિનની અંદર. બરાબર, અહીંયા જે આપણે આરનો યુનિટ જે આપેલો છે કેમાં આપેલો છે? કેલ્વિનની અંદર. ટોટલ કેટલો અહીંયા આપણે જોવા મળશે? તો કે 95ની અંદર આપણે 273 આપણે છે એડિશન કરીશું. ટોટલ મે બી સમથિંગ 8 7 ને 1 16 ને 368 કેલ્વિન. T2 માટે તો કે 100 ડિગ્રી પ્લસ 273 ટોટલ છે આપણે એની અંદર 100 છે એડિશન કરીશું 373 કેલ્વિન. રાઈટ, ડેલ્ટા એચવીને આપણે તો ફાઇન કરવાનું કીધું છે. એના માટે પ્રેશર તમને આપેલું છે પહેલાં P1 અને P2. P1 શું આપેલું છે? 634 mm 760 mm. ઓકે, અને તમને શું વાત કરવાનું છે? ડેલ્ટા એચવી વેપોરાઇઝેશન માટે તમારે છે ફાઇન કરવાનું છે. ચાલો લાસિયસ લાઇપ્ટન ઇક્વેશન આપણે જોઈએ. શું હતું ઇક્વેશન? ટેમ્પરેચરનું વેરિએશન અને પ્રેશરનું વેરિએશન. એના માટેનું આપણી પાસે એક ઇક્વેશન છે. log P2 by P1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન
2.303 R ટી પણ આપણે ટીનું તો વેરિએશન છે એટલે 1/T1 માઇનસ 1/T2 રાઈટ. T1ની વેલ્યુ આપણી પાસે છે, T2ની વેલ્યુ છે, P2ની વેલ્યુ છે, P1ની વેલ્યુ છે, Rની વેલ્યુ છે. આ તો આપણી પાસે વેલ્યુ કોન્સ્ટન્ટ છે અને ડેલ્ટા એચની વેલ્યુ આપણે ફાઇન કરવાની છે. આપણી પાસે ડેટા છે એ કમ્પ્લીટ છે. ચાલો લોગ P2ની વેલ્યુ કેટલી છે 760/634 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. આરની વેલ્યુ 1.987. T1 શું કહેવા માગે છે 1/368 માઇનસ 1/760. ઓકે એમની અંદર તમને આપેલી છે. ચાલો લોગ આપણે કદાચ ડિવાઈડ કરીએ તો મે બી સમથિંગ 1.1 સમથિંગ કદાચ આન્સર આવી શકે, 1.2 સમથિંગ કદાચ એવું કંઈક આન્સર છે એ આવી શકશે. બરાબર. ડેલ્ટા એચની આપણે છે ફાઇન કરવાનું છે. બંનેને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ 4.576. આપણે આમાંથી છે બંને વેલ્યુને આપણે સિમ્પલી આપણે છે એનું વેરિએશન કરી નાખીએ, આપણે છે એને સિમ્પ્લિફાય કરીએ. બરાબર. તો એની અંદર સિમ્પ્લિફાય કરતાં આપણે વાત કરીએ 760 માઇનસ 638/638 મલ્ટીપ્લાય 760. મેં શું કર્યું બંનેનો તો કે આ વેલ્યુ અહીં એપ્લાય કરી, આ વેલ્યુ ઉપર એપ્લાય કરી, બંનેનો મેં લસા લીધો છે. ઓકે ચાલો આમાંથી આપણે આ વેલ્યુ બાદ કરીશું. કેટલો આન્સર મળશે આપણે એમાંથી કેટલો મળશે? સોરી 76 નહીં આવે. T2 બરાબર આપણે 373 બરાબર 373 કારણ કે આપણે ટેમ્પરેચરની વાત કરીએ છીએ. 373ની અંદર આપણે આ બાદ કરીએ ટોટલ આપણે એની અંદર છે એટલે કે 73માંથી 68 બાદ કરીએ એટલે આપણે 5 ટોટલ ડિફરન્સ જોવા મળશે 5. લોગ આની એરેસ આપણે મલ્ટીપ્લાય કરીશું એટલે 0.0788 ડેલ્ટા એચ 4.576. આનો જે આપણે ટોટલ આપણે વાત કરીએ સિમ્પ્લિફાય કરીએ બરાબર તો આની અંદર જે આપણે સિમ્પ્લિફાય કરતાં જે આન્સર આપણે મળશે ટોટલ એને આપણે અત્યારે તમારી રીતે કેલ્સીની અંદર કરી લેજો. બરાબર. ડેલ્ટા એચને આપણે સૂત્રનો કરતાં કરીશું એટલે કે આપણે ડેલ્ટા એચની વેલ્યુ છે આપણે જોવા મળશે રાઈટ કેલરી પ્રતિ મોલની અંદર. તો અહીંયા આપણે જે એક્ઝામ્પલ વિશે આપણે વાત કરેલી છે એ એક્ઝામ્પલ છે ઇફ ધ વેપર પ્રેશર ઓફ વોટર એટ 95°C એન્ડ 100°C આર. તમને પ્રેશર માટે વાત કરવામાં આવી છે તો અહીંયા લાસિયસ લાપ્રેન ઇક્વેશન છે આપણે યુઝ કરવું પડશે. લેટેન્ટ હીટ વેપોરાઇઝેશન જ્યાં પણ આવશે ત્યાં તમારે એ ઇક્વેશન છે એ યાદ રાખવું પડશે. બરાબર. અલગ અલગ એના ઇક્વેશન આપણે 2 થી 3 એના જોયેલા હતા એ તમારી અંદર યાદ રાખવાના છે. ઓકે ચાલો ત્યારબાદ આપણે આના પછી હજી એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એના વિશે ડિસ્કસ કરીએ. ચાલો ત્યારબાદ આપણે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એટ વોટ ટેમ્પરેચર વોટર વિલ બોઇલ અંડર એ પ્રેશર ઓફ 787 mm. ધ લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન આઈડી કેટલું આપ્યું છે 9648 કેલરી પ્રતિ મોલ અને આરની વેલ્યુ તમને આપેલી દીધી છે. સેમ આગળનો એક્ઝામ્પલ આપણે જે જોયો એ જ પ્રમાણે તમારે છે એની અંદર આપણે વાત કરવાની છે. પ્રેશર તમને આપેલા છે બરાબર. તો અહીંયા ખાસ કરીને જે આપણે વાત કરીએ અહીંયા પ્રેશર છે તમને એક જ કન્ડિશન એપ્લાય કરેલી છે. ડેલ્ટા એચની વેલ્યુ તમને આપી દીધેલી છે બરાબર. ડેલ્ટા એચની વેલ્યુ આપી દીધી છે, આરની વેલ્યુ આપી દીધી છે. વોટ ટેમ્પરેચર તમારે એક ફાઇન કરવાનું છે. એક ટેમ્પરેચર કદાચ મે બી જોવા જઈએ તો કે એ ટેમ્પરેચર તમને 25°C વાળું જનરલ કન્ડિશન વાળું તમને આમાં આપેલું જ હોય તો બીજું ટેમ્પરેચર છે તમારે ફાઇન કરવાનું રહેશે. એક્ઝામ્પલ થોડોક કોમ્પ્લિકેટ છે પહેલાંની સાપેક્ષમાં યાદ રાખજો બરાબર. આની અંદર તમને ડેટા છે કમ્પ્લીટ આપેલા નથી. ડેટા તમારે પહેલાં છે એને ફિલઅપ કરવા પડશે. ચાલો આપણે પહેલાં ડેટા જોઈએ. લાસિયસ લાપ્રેન ઇક્વેશન જ કહેવા માગે છે આની અંદર. વોટ ટેમ્પરેચર વોટર વિલ બોઇલ અંડર એ પ્રેશર ઓફ 707 mm. અહીંયા તમને જે ટેમ્પરેચર આપેલું છે પ્રેશર આપેલું છે એ પ્રેશર કેટલું આપેલું હશે
તો કે જ્યારે રિએક્શન થતી હશે ને ત્યારે તમને એનું છેલ્લું આપેલું છે, એટલે કે P2ની વેલ્યુ આપેલી છે, P1ની વેલ્યુ આપેલી નથી. તો આપણે P1ની વેલ્યુને P2ની વેલ્યુને આપણે પહેલાં જોવું પડશે, P1 અને P2 વેલ્યુ. હંમેશને માટે જ્યારે P1 વેલ્યુ હશે ને ત્યારે એ 760 mm કેટલી હશે જનરલી, બરાબર, 1 એટમોસ્ફિયર પ્રેશરને આપણે જ્યારે કહેતા હોય ત્યારે, અને એમાંથી જ્યારે કન્વર્ટ થશે ત્યારે એટલા એમએમમાં કન્વર્ટ થશે, એટલે કે P2 આપણે જોવા મળશે. તો સેમ કન્ડિશન આપણે એ જ કહેવાય છે કાંઈ ટેમ્પરેચર T1 અને T2 માટે. T1 જ્યારે જનરલ હશે ત્યારે રૂમ ટેમ્પરેચર હશે કેટલું હશે 25 ડિગ્રી સેલ્સિયસ. એની અંદર આપણે 273 એડિશન કરીશું એટલે ટોટલ ટેમ્પરેચર આપણે અહીં જોવા મળશે કેલ્વિનની અંદર, બરાબર. અહીં બીજું આપણે જોવા જઈએ કે ટેમ્પરેચરની સાપેક્ષમાં કે જે અહીંયા 298 કેલ્વિન છે આપણે જોવા મળેલું છે મિત્રો. તો હવે આની અંદર આપણે શું વાત કરીએ તો કે લાસિયસ-લાફ્રેનની અંદર ઇક્વેશનની અંદર જે એક પ્રેશર એટલે કે P1 અને P2 માટે આપણે વાત કરેલી છે, રાઈટ. તો અહીંયા જનરલી રૂમ ટેમ્પરેચર માટે જો વાત કરીએ ને તો આપણે આ જોવા મળે, શું જોવા મળે 25 ડિગ્રી સેલ્સિયસ વાળું, બરાબર. પણ અહીંયા આપણે એ નથી કહેવા માગેલું, અહીંયા શું કીધું છે વોટર છે ને, વોટર એ બોઇલ થાય છે. બોઇલ ક્યારે થાય તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ન થાય, એ કેટલાય થાય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, બરાબર. ટોટલ આપણે કેટલું જોવા મળશે તો કે 373 કેલ્વિન, એને આપણે અત્યારે કહીએ છીએ T1. કારણ કે આ તમને ક્યારે કીધું હશે જ્યારે એ રૂમ ટેમ્પરેચરની અંદર વાત થતી હશે ત્યારે, પણ અહીંયા આપણે રકમ કહે છે જ્યારે વોટર છે એ બોઇલ થાય છે, બરાબર. અને ત્યારે જ્યારે બોઇલ થાય એટલે કે જ્યારે એ ટેમ્પરેચર એન્ડ ઉપર હોય એટલે કે બોઇલ થવાનું શરૂઆતમાં કેટલું હશે તો કે 25, જ્યારે બોઇલ થાય એટલે કે એનું T1 હશે એ બોઇલ થતું હશે ત્યારે એનું પ્રેશર કેટલું હશે 787 mm, એટલે કે P2 એ વેલ્યુ જોવા મળશે. પણ અહીંયા આપણે જે વાત કરવામાં આવી છે કે કયું એવું ટેમ્પરેચર છે એટલે કે T2ને આપણે છે અહીંયા ફાઇન કરવાનું છે. ડેલ્ટા Hની વેલ્યુ આપણે છે અહીંયા આપેલી છે. ખાસ કરીને આની અંદર જે ધ્યાન દીધા જેવું છે, એક્ઝામ્પલ થોડુંક કોમ્પ્લિકેટ છે. આરની વેલ્યુ પણ આપેલી છે, રાઈટ. ખાસ કરીને રૂમ ટેમ્પરેચરની જ્યારે વાત થતી હોય ત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ અહીંયા રકમની અંદર આપણે વાત કરવામાં આવે છે. વોટર છે બોઇલ થાય છે, બોઇલ થાય એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બોઇલ થતું હોય વોટર, બરાબર. એને આપણે T1 કહીએ છીએ અને T2 છે આપણે ફાઇન કરીશું. જેમ આપણે આગળના ઇક્વેશન અંદર લાપ્લાસ-લાસિયન ઇક્વેશન માટે જે આપણે ઇક્વેશન ફોલો કરેલો હતો એ જ ઇક્વેશન આપણે છે એપ્લાય કરીએ. ચાલો, log P2 upon P1 is equal to delta H upon 2.303 R 1 upon T1 minus 1 upon T2, T1 minus T2 હતું ને આપણી પાસે ઇક્વેશન, એમાં P2 upon P1ની વેલ્યુ બંને વેલ્યુ આપણી પાસે આવી ગઈ છે. ડેલ્ટા Hની વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે, Rની વેલ્યુ છે, T1ની વેલ્યુ છે, T2ની વેલ્યુ આપણે છે ફાઇન કરીશું. ઓકે, ચાલો. log 787 upon 760 ડેલ્ટા Hની વેલ્યુ આપણી પાસે છે 9648, 2.303 R છે 1.987, 1 upon T1 કેટલું છે 373 માઇનસ 1 upon T2 છે આપણે ફાઇન કરવાનું છે. ઓકે, ચાલો આનું આગળ સિમ્પ્લિફાય કરીએ. log 1.035 આનું જ આપણે આગળ સિમ્પ્લિફાય કરીશું 2108.4, બરાબર. ડેટા આપણે છે બુક પ્રમાણે આપણે જોઈએ તો આપણે આ પ્રમાણે ડેટા એના આપેલા છે. ચાલો, 1 upon આપણે આની વેલ્યુ આપણે ફાઇન કરીએ તો કે 0.00268 માઇનસ 1 upon T2, રાઈટ. લોગની વેલ્યુ આપણે છે ફાઇન કરી દઈએ, આની વેલ્યુ આપણે ફાઇન કરી દઈએ. આ વેલ્યુને આપણે ક્યાં લઈ લઈએ તો કે છેદની અંદર લઈ લઈએ તો કે 0.0149, આ લોગ આટલી વેલ્યુ આવેલી, આ વેલ્યુને આપણે નીચે લઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ 0.00268 માઇનસ 1 upon T2, રાઈટ. ચાલો આને આપણે ડિવાઈડ કરી નાખો, બરાબર. ડિવાઈડ કરી નાખીએ આપણે આને. પછી તો કે આ જે વેલ્યુ છે ડિવાઈડ કરી અને જે એનો આન્સર આવશે
1/T2 સૂત્રણ કરતાં કરી નાખીએ, આ વેલ્યુને આપણે અહીંયા માઇનસ તરીકે લઈ લઈએ બરાબરને આ બાજુ, તો T2નો છે આપણે આન્સર મળશે. અને જે આન્સર મળશે T2નો એ આપણે કેમાં મળશે? કેલ્વિનની અંદર. ઓકે મિત્રો, તો આની અંદર આપણે જો વાત કરીએ 0.0149ને આપણે ડિવાઈડ એટલા વડે કરીશું, કાંઈક એની વેલ્યુ આવશે ડિવાઈડ કરતાં, ઇઝ ઇક્વલ ટુ 0.00268 -1/T2. જોઈએ હવે શું કરીશું, T2ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે કેવી થઈ જાય? પ્લસ વેલ્યુ. આ જે વેલ્યુ આપણે અહીં મળે છે એની વેલ્યુને આપણે આમાંથી આપણે બાદ કરી નાખીએ, રાઈટ. અને પછી એ જે વેલ્યુ આવશે ને આપણે ઉલટાવી નાખીએ એટલે 1/ આ વેલ્યુને આપણે કરશું એટલે આપણો આન્સર T2 મળશે. વેલ્યુને ચેન્જ કરવી પડશે કારણ કે અહીં 1/T2 છે એને આપણે અંશમાં લઈ જઈશું, તો આ વેલ્યુને પણ આપણે એને અંશ એટલે કે 1/ આપણે ડિવાઈડ કરવી પડશે, બરાબર, તો જ એનો આન્સર આપણે T2નો મળશે. એનો સપોઝ અહીંયા આન્સર આપણે આપેલો છે T2 374.5 કેલ્વિન, રાઈટ. તો અહીંયા આપણે જે આન્સર છે એ ફાઇન કરી શકાય. જો આને આપણે સેલ્સિયસમાં ટ્રાન્સફર કરવો હોય તો 374.5ને આપણે 273માંથી છે એ બાદ કરીએ તો આપણે આન્સર કેમાં મળશે? સેલ્સિયસની અંદર. 4માંથી 3 1 બાદ કરીએ એટલે 1, 7માંથી 0 1, 101.5 ડિગ્રી કહી શકાય, જો કંઈ મિસ્ટેક ના હોય તો. ના, બરાબર. ચાલો, અહીંયા જે આપણે આન્સર મળેલો છે એ પ્રમાણે આપણે વાત કરીએ. 101.5 ડિગ્રી એન્ડ સેલ્સિયસ તાપમાનની વાત થતી હશે T2 માટે. ઓકે, થોડોક એક્ઝામ્પલ છે, કોમ્પ્લિકેટેડ છે, અને આવો એક્ઝામ્પલ કદાચ મે બી IMPની અંદર અથવા તો એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે, કારણ કે આવા એક્ઝામ્પલ છે રોકડા માર્ક છે તમારા 4 માર્ક અથવા તો 5 માર્કની અંદર પણ પૂછાઈ શકે. એટલે તમારે પહેલાં ડેટા એનો જોવો પડશે, ડેટા ઉપરથી શું કહેવા માગે છે, ડેટા ઉપરથી તમારે કયું ઇક્વેશન એપ્લાય કરવું એ ખાસ તમારે જોવાનું રહેશે. ઓકે મિત્રો, ચાલો, તો અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલની વાત કરેલી એ અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના જે એક્ઝામ્પલ છે આપણે એને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે ડિસ્કસ કરીશું. ઓકે મિત્રો, જે પછીના એક્ઝામ્પલ છે આપણી પાસે જે મેની ટાઈપ્સના આપણી પાસે એક્ઝામ્પલ છે એની આપણે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું. રાઈટ, થેન્ક યુ.